ઉનાળા પહેલા છોટાઉદેપુરના ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની પારાયણ, સ્થાનિકો ત્રાહિમામ। છોટાઉદેપુરના નસવાડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારો તંત્રની ઉદાસીનતાના કારણે પાણી માટે રઝળપાટ કરવા મજબૂર છે। સરકાર નલ સે જલ યોજનાથી ઘરે ઘરે પાણી પહોંચ્યું હોવાનો દાવો કરે છે, પણ અંતરિયાળ ગામડાઓમાં લોકો એક બેડા પાણી માટે વલખા મારી રહ્યા છે। ભાખા ગામમાં નલ સે જલ યોજના અંતર્ગત નળ તો આવ્યા, પણ વર્ષો બાદ પણ નળમાં પાણીનું ટીપું પણ નથી આવ્યું, જે માત્ર શોભાના ગાંઠિયા સમાન બનીને રહી ગયા। પાણી આપવા માટે ગ્રામજનો અનેક રજૂઆત કરી ચૂક્યા છે, તેમ છતાં તંત્ર લોકોને પ્રાથમિક જરૂરિયાત પૂરી પાડવામાં ખડાકાન કરી રહ્યું છે। સ્થાનિકોનું કહેવું છે કે લોકો માટે જ પાણી નથી તો પશુઓને કેવી રીતે આપીએ? એમાં પણ ઉનાળામાં સ્થિતિ ખૂબ જ વિકટ બની જાય છે। પશુને આજે પણ એક જ ટાઈમ પાણી આપવામાં આવે છે। થોડા સમય પહેલા જ ગામમાં શાળાનું લોકાર્પણ કરવા આવેલા ધારાસભ્ય અભયસિંહ તડવીને સ્થાનિકોએ આક્રોશ સાથે પાણી અંગે રજૂઆત કરી હતી। સાથે જ વર્ષોથી બનેલી આંગણવાડી પણ દેખાડી, જ્યાં પાણી, શૌચાલય, વીજળી જેવી કોઈ પ્રાથમિક સુવિધાઓ નથી। ગ્રામજનો આ આંગણવાડીમાં બાળકોને મોકલતા ન હોવાથી સંચાલિકા પોતાના ઘરમાં જ બાળકોને બેસાડીને અભ્યાસ કરાવે છે। સ્થાનિકોની રજૂઆત સાંભળીને ધારાસભ્યએ તાલુકા વિકાસ અધિકારી અને કોન્ટ્રાક્ટરને ખખડાવ્યા હતા અને તાત્કાલિક સુવિધાઓ આપવા આદેશ કર્યો હતો। જો કે ધારાસભ્યની સૂચનાને પણ ઘોડીને પી ગયા હોય તેમ કોઈ પણ અધિકારીઓ હજી સુધી ગામમાં નથી ફરક્યા।